બુલેટિનમાં આગળ વધી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન થયું હતું। તળાવમાં રહેતા લોકોને મકાન આપવા માટે સ્પેશિયલ કેસમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી। અધિકારીઓના જણાવ્યા અનુસાર 2231 લોકોએ મકાન માટે ફોર્મ ભર્યા। 2010ની મકાન પોલિસી અનુસાર સ્પેશિયલ કેસમાં આ લોકોને મકાન આપવામાં આવશે। તેમાંથી માત્ર 413 લોકો પોતાના બેડ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા, જ્યારે 874 લોકોએ માત્ર એક પુરાવો રજૂ કર્યો। બાકીના અરજદારોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે। जनरली आ जे लोको छे तळावनी अंदर रहता था। तळाव जे छे सरकारश्रीनी मालिकीनुं हतुं, छतां पण स्पेशियल केस गणी अने अमने मकान आपवा एवुं जे ते वखते नक्की कर्युं। 2231 मांथी मात्र 413 लोको ज हता के जे लोको आ बे पुरावा आपी शक्या, जेने कारणे आ 413 लोकोने 6 महीना पहला स्टेन्डिंग कमिटीनी अंदर आनी जे छे दरखास्त मंजूर करवामां आवी हती अने राज्य सरकारश्रीने मोकली आपवामां आवी।